હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું તંદૂરી બ્રોકલી. બાળકો મોટા થાય એટલે બાળકોને કંઈક નવું નવું ખાવાનું મન થતું હોય છે. તો આ રેસીપી એકદમ ટેસ્ટી અને ચટપટી તૈયાર થાય છે. તો ચાલો આપણે તેને બનાવવાની શરૂઆત કરીએ. તો મેં અહીં મોટી સાઈઝની બ્રોકલી લીધી છે. તેના ફૂલ આ રીતે છૂટા પાડી લઈશું અને વધારાની જે દાંડીનો ભાગ છે તે કાઢી લઈશું. એ જે દાંડીનો ભાગ છે તેને ફેંકી નથી દેવાનો, તેની પણ સ્કીન કાઢીને અંદરનો જે પાર્ટ હોય તે તમે યુઝ કરી શકો છો, તેને પણ મેરિનેટ કરીને. તો જ્યાં સુધી બ્રોકલી કટિંગ થાય છે ત્યાં સુધીમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો પાણી ગરમ થઈ ગયું છે. બ્રોકલીને આપણે 2 મિનિટ સુધી બાફવાની છે, બહુ વધારે કૂક નથી થવા દેવાની. તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીને આપણે તેને બાફી લઈશું. બ્રોકોલીને આપણે થોડી સોફ્ટ કરવા માટે બાફવાની હોય છે અને ઉપર જે કેમિકલનો ભાગ હોય તે નીકળી જાય તેના માટે બાફવી પડે છે. બ્રોકોલી બફાઈ ગઈ છે. હવે આપણે તેને એક જાળીમાં કાઢી લઈશું અને નીતરવા માટે મૂકી દઈશું, એટલે જે પાણીનો ભાગ હોય તે તેમાંથી નીકળી જાય અને થોડી ડ્રાય થઈ જાય. હવે બ્રોકોલી આ રીતે ડ્રાય થાય ત્યાં સુધીમાં આપણે હંકળ બનાવીશું. તો અહીં મેં 2 ચમચા જેટલું ઘરનું દહીં લીધું છે. તેને આ રીતે કપડામાં વીંટીને થોડી વાર મૂકી દઈશું, એટલે એમાં જે પાણીનો ભાગ હોય તે નીકળી જાય અને દહીં થોડું ઘટ્ટ થઈ જાય. તો દહીંને નીતરવા માટે મૂકી દીધું છે. થાય છે ત્યાં સુધીમાં આપણે ચણાનો લોટ શેકી લઈશું. તો મેં અહીં 3 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે. તેને ધીમા ગેસ પર શેકી લેવાનો છે. લોટને 2 મિનિટ સુધી જ શેકવાનો છે, વધારે શેકવાનો નથી. તો લોટ શેકાઈ ગયો છે. તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને ઠંડો થાય ત્યાં સુધીમાં આમાં જે મસાલા એડ કરવાના છે તે બધા જ મસાલા આપણે તૈયાર કરી લઈશું. તો આદુ અને મરચીની પેસ્ટ બનાવવાની છે. મેં અહીં એક મોટો ટુકડો આદુ અને 2 મરચી લીધી છે. તેને આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે. હવે આપણે દહીંને ચેક કરીશું. તમે જોઈ શકો છો દહીંમાંથી બધું જ પાણી નીકળી ગયું છે અને દહીં થોડું ઘટ્ટ થઈ ગયું છે. તો દહીંને આપણે જે લોટ બાઉલમાં લીધો હતો તેમાં બધું જ એડ કરી દઈશું. બધું જ દહીં એડ કરી આપણે હવે તેમાં બીજા મસાલા કરીશું. તો મેં આદુ અને મરચીની પેસ્ટ 1 ચમચી લીધી છે, અડધી ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી કસૂરી મેથી, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ચાટ મસાલો અને થોડા અજમા લીધા છે જેનો ફ્લેવર બેસી જાય એને, એટલે આ રીતે અમે મસળીને થોડા એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું અને બધા જ મસાલા આપણે મિક્સ કરી લઈશું. આ રીતે થોડી વાર વિસ્કરથી મિક્સ કરીશું એટલે થોડો વ્યવસ્થિત બધું પેસ્ટ એક સરખી થઈ જાય. આ આપણે જે મેરિનેશન બનાવ્યું તેમાં બધા જ મસાલા આપણે એડ કર્યા છે. તો તેની સાથે તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને લસણ ખાતા હો તો લસણ પણ એડ કરી શકો છો. અને આ રીતે ઘટ જ રાખવું, પણ પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. બ્રોકલીને આપણે જાળીમાં નીતરવા માટે મૂકી દીધી છે. તો પણ જો તેમાં પાણીનો ભાગ રહી જાય તો તમે કોરા કપડામાં મૂકીને તેને કોરી કરી લેવી, પછી જ આમાં એડ કરવી. અત્યારે બ્રોકલીની સિઝન છે ને, સિઝન હોય એટલે માર્કેટમાં પણ આસાનીથી મળી જાય છે. એટલે સિઝન પ્રમાણે આ રેસીપી જરૂરથી ટ્રાય કરવી જોઈએ ને ખાવામાં હેલ્ધી પણ છે. તમે જોઈ શકો છો બ્રોકલી હોય કે કોઈ પણ વેજીટેબલ હોય તેને આ રીતે લાઇટ જ મેરિનેટ કરવાનું છે. બહુ વધારે પડતું મેરિનેટ નથી કરવાનું, થોડું થોડું વેજીટેબલ દેખાવું પડે. હવે અહીં મેં થોડું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તે 2 થી 3 ચમચી જેટલું ઉપરથી એડ કરીશું ગરમ કરીને. હવે આ મિક્સ કરીએ ત્યાં સુધીમાં મેં ગેસ પર એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો પેન ગરમ થઈ ગયું છે. તો આ રીતે છૂટી છૂટી બ્રોકલી બધી મૂકી દેવાની છે. બ્રોકલીને આપણે મસ્ટર્ડ ઓઇલમાં શેલો ફ્રાય કરવાની છે. જો મસ્ટર્ડ ઓઇલ ન હોય તો તમે બટર કે સાદું ઓઇલ તમે જે યુઝ કરતા હોય તે પણ લઈ શકો છો. તો મેં અહીં ઓઇલ 1 ચમચી જેટલું એડ કર્યું છે. જરૂર પ્રમાણે એડ કરવાનું છે. આ રીતે થોડી વાર થાય પછી આપણે ચેક કરીશું. થોડી બ્રાઉન થઈને ક્રિસ્પી થઈ હોય તેવું લાગે તો વારાફરતી બધી જ બ્રોકલીને ટર્ન કરી દઈશું.
તમારી પાસે જો આવું પેન ન હોય તો તમે નોનસ્ટિકમાં કોઈ પણ આ રીતે ફ્લેટ વાસણ હોય તેમાં કરી શકો છો. આ રેસીપીને 2 થી 3 રીતે બનાવી શકાય. એક ઓટીજીમાં તમે સ્ટીકમાં બધી બ્રોકલીને તમે લગાવીને ઓટીજીમાં પણ કરી શકો છો, અને જે રીંગણ શેકવાની જાળી હોય તેના પર જો સ્ટીકમાં લગાવીને મૂકવી હોય તે રીતે પણ થઈ શકે છે. આ રીતે બધા સહેલાઈથી બનાવી શકે એટલા માટે મેં આ રેસીપી આ રીતે આપી છે. તો બ્રોકલી થાય છે ત્યાં સુધીમાં જો તમને આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો તમને નવા વિડીયોની રેસીપી મળતી રહે. આ રેસીપી બનાવીએ ત્યાં સુધીમાં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. તો તમે જોઈ શકો છો તો ચટપટી અને ટેસ્ટી એવી આપણી બ્રોકલી તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.